નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પ્રચાર અભિયાન તેજ બન્યું છે. આ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નર્મદા જિલ્લાની મુલાકાત લીધી. માહિતી મુજબ તેમણે પ્રથમ હરસિદ્ધિ માતાના દર્શન કર્યા બાદ રાજપીપળા સ્થિત કમલમ કાર્યાલય ખાતે સહકારી આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી. બેઠકમાં સ્થાનિક ચૂંટણીના ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે મહિલા સંબંધિત મહત્વપૂર્ણ બિલ પસાર થવા ન દેવું દુઃખદ છે અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો મહિલાઓના હિતોમાં અવરોધરૂપ બની રહ્યા છે. તેમણે વિપક્ષ પર સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે વિપક્ષ માત્ર ચૂંટણી સમયે સક્રિય થાય છે અને ત્યારબાદ પ્રજાથી દૂર થઈ જાય છે. પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10,000થી વધુ ઉમેદવારો મેદાનમાં છે અને ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રજા વિકાસના આધાર પર ભાજપને મત આપશે. આ પ્રસંગે ભાજપના કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા. તો આજે પરશુરામ જયંતિ પણ છે, ખાતરીજ પણ છે. એની ખૂબ ખૂબ શુભકામનાઓ આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને. અત્યારે સ્થાનિક સ્વરાજની જે રીતે પ્રચાર ચાલી રહ્યો છે, આખા રાજ્યની અંદર લગભગ 10,000 કરતાંય વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. એ જ રીતે દુઃખની વાત એ છે કે જે રીતે કોંગ્રેસ દ્વારા અને વિપક્ષ દ્વારા 2 દિવસ પહેલાં જે રીતે નારી વંદન અધિનિયમના અંતર્ગત જે બિલનો વિરોધ કરવામાં આવ્યો, દેશની 140 કરોડ જનતા અને એમાંય 50% મહિલાઓ, એટલે 70% કરતાં વધારે મહિલાઓ એ ક્યારેય આ કોંગ્રેસ અને વિપક્ષના મિત્રોને ક્યારેય માફ નહીં કરે. જે રીતે એમણે બિલનો વિરોધ કર્યો છે, માત્ર પોતાના પરિવારની જ મહિલાઓ આગળ આવે અને સામાન્ય પરિવારની મહિલાઓ એ આગળ ના આવે, આ ગુન્ન કૃત્ય જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે, વિપક્ષના મિત્રો દ્વારા જે કરવામાં આવ્યું છે, આ દેશની મહિલાઓ આગામી દિવસોની અંદર એ ચોક્કસ એનો જવાબ આપશે. જે રીતે યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે પાર્લામેન્ટની અંદર આ બિલને લઈને જે રજૂઆત કરી અને 2/3 મેજોરિટીના લઈ અને આ બિલમાં જે રીતે એમણે અસંમતિ કોંગ્રેસના મિત્રોએ દર્શાવી છે અને દેશના વિકાસને અટકાવવામાં જેટલી પણ દેશમાં આ મહિલાઓ એ દેશની તમામ રાજ્યની વિધાનસભાની અંદર 33% ભાગીદારથી એ મહિલાઓની વાત પહોંચાડી શકે, મહિલાઓનો વિકાસ કરી શકે. એવી જ રીતે કેન્દ્રમાં પણ પાર્લામેન્ટમાં 33% મહિલા અનામત જ્યારે લાગુ કરવાની હતી, એનો જે વિરોધ કર્યો છે, અને પ્રિયંકા ગાંધી પોતે પણ એક સ્ત્રી છે અને એમણે આખી કોંગ્રેસ પક્ષે જે રીતે વિરોધ કર્યો છે, કદાચ ક્યારેય આ દેશની મહિલાઓ આ દિવસને 17 એપ્રિલે ક્યારેય નહીં ભૂલે અને આગામી દિવસોની અંદર ચોક્કસ કોંગ્રેસને આનો જવાબ મળશે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેમાંથી પણ પડકાર જેવું લાગે છે, કેવું રહેશે? આજે મીડિયાના માધ્યમથી હું ચોક્કસ કહીશ કે પડકાર માત્ર ગુજરાત નહીં, દેશ નહીં, પણ આખા વિશ્વ માટે એ છે તો આ સોશિયલ મીડિયા. જે રીતે સોશિયલ મીડિયાની અંદર નેગેટિવ નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યું છે, જે લોકો માત્ર ચૂંટણી પ્રચારમાં જ આવે છે અને ચૂંટણી પ્રચાર પછી જતા રહે છે, અને જે રીતે નેગેટિવિટી આખા દેશમાં ફેલાઈ રહ્યા છે, એ આપના મીડિયાના માધ્યમથી હું ચોક્કસ પ્રજાને, જનતાને એવું કહેવા માગીશ કે આ નેગેટિવિટીથી ચેતજો. જે લોકો માત્ર ચૂંટણી સમયે આવી અને ખોટા જૂઠ્ઠા વચનો આપી અને જતા રહે છે, પ્રજાને ભરમાવાનું કામ, પ્રજાને છેતરવાનું કામ કરી જાય, માત્ર જૂઠ્ઠા વચનો આપવાનું કામ કરી જાય, આનાથી ચોક્કસ સાચવવું જોઈએ. જે રીતે છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વિકાસના કામો કર્યા છે, તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે રીતે આખા દેશને અને ગુજરાતને વિકાસની રાજનીતિની ભેટ આપી છે, ન પ્રાંતવાદ, ન જાતવાદ, ન જ્ઞાતિવાદ, અને એના જગ્યાએ માત્ર વિકાસની રાજનીતિની ભેટ આપી છે. અને આના જ કારણે ગુજરાતની 6.5 કરોડ જનતા સતત ભારતીય જનતા પાર્ટીને અપાર પ્રેમ આપી અને ગુજરાત સરકારની તિજોરી પર કોંગ્રેસનો કાળો પંજો નથી પડવા દેતી. આ એટલી જ હકીકત બાબત છે. પણ આપના માધ્યમથી હું ચોક્કસ કહીશ કે સોશિયલ મીડિયાના માધ્યમથી
આજની જનરેશને, મારી માતાઓ બહેનોએ ચોક્કસ ચેતવાની જરૂર છે કે જે લોકો આપણને ખોટા ભરમાઈ રહ્યા છે, આ જ એક મોટું, સૌથી મોટું દૂષણ છે. અને જે રીતે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશની અંદર મહિલાઓ માટે, યુવાનો માટે, ખેડૂતો માટે, ગરીબો માટે જે રીતે કામ કરી રહ્યા છે, આ વિકાસની કારણે આગામી દિવસોમાં પણ દેશમાં અલગ અલગ રાજ્યોમાં 5 રાજ્યોમાં ચૂંટણી છે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. એમાં મને પૂરેપૂરો ભરોસો છે કે ખૂબ સારા પરિણામ આગામી દિવસોમાં આવશે. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા.